ખેડબ્રહ્મા શહેરમાં ગણપતિ મહોત્સવની ભવ્ય ઉજવણી। ખેડબ્રહ્મા શહેર તથા આસપાસના ગામોમાં ગણેશ મહોત્સવની આ વર્ષે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। ખેડબ્રહ્મા શહેરમાં આશરે 25 જેટલા સ્થળોએ ગણપતિનું સ્થાપન કરી તેનું વિસર્જન કરવામાં આવ્યું। શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ બ્રહ્માજી ચોક બ્રહ્માજીના મંદિર પાસે ખૂબ જ સુંદર રીતે શણગારાયેલા મંડપમાં ગણપતિ ભગવાનની સુંદર મૂર્તિની સ્થાપના કરી 14 દિવસ સુધી તેની પૂજા અર્ચના તથા અવનવા કાર્યક્રમો કરવામાં આવ્યા। તમામ દિવસોએ રાત્રે ભજન સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। 11 દિવસે વડાલી તાલુકાના ભજપુરા ગામની મહાકાલી ભજન મંડળના 30થી વધુ સદસ્યોએ આવી જબરજસ્ત રીતે ભજન સત્સંગનો કાર્યક્રમ કર્યો હતો અને તે અન્વયે ગણપતિ ભગવાન ભોલેનાથ, હનુમાન, કાનુડો તથા મહાકાલી માતાના વેશ ધારણ કરી યુવાનને સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો। 14ના દિવસે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 1000થી 1200 લોકોએ ઘેરથી આરતી બનાવી લાવી ભગવાન શ્રી ગણેશની સમૂહ આરતી કરી હતી, જે દ્રશ્ય અલૌકિક હતું। અને આ કાર્યક્રમમાં ખેડબ્રહ્માના નવા આવેલ પ્રથમ પીઆઈ ફડેરિયા તથા પીએસઆઈ એવી જોશી તથા પીએસઆઈ કેવી મોહનિયા તથા સાકો બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ પટેલ, ઇન્ડિયા 24 બ્યુરો ચીફ શૈલેષભાઈ આર પટેલ તથા સાર્વજનિક મંડળના તમામ સદસ્યો તથા ગામના તમામ લોકો હાજર રહ્યા હતા અને હાજર 1000થી વધુ લોકોને મહાપ્રસાદ અપાયો હતો। બીજા દિવસે 14ના દિવસે ભવ્યાતિ ભવ્ય રીતે ખેડબ્રહ્મા શહેરમાં તમામ મંડળના ગણપતિઓને ખેડબ્રહ્માની પવિત્ર હરણાવ નદીમાં વિસર્જન કરાયું હતું। ગણપતિ મહોત્સવના તમામ દિવસોએ તથા વિસર્જનના દિવસે ખેડબ્રહ્મા પોલીસ દ્વારા સુંદર રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। इंडिया 24 न्यूज़ના માધ્યમથી ખેડબ્રહ્મા સાર્વજનિક મંડળ અહીંયા ગણપતિ દાદાનો ઉત્સવ ઉજવવામાં આવે છે અને આજે અમારે ત્યાં સમૂહ આરતીનું આયોજન કરવામાં આવેલું હતું અને કાલે અમારું ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે। ખેડબ્રહ્મામાં શહેરમાં વરઘોડો ફરી હરણાવ નદીના કિનારે ગણપતિ દાદાનું વિસર્જન કરવામાં આવશે અને 10 દિવસ ખેડબ્રહ્મા આજે ઇન્ડિયા 24 ન્યૂઝના માધ્યમથી ખેડબ્રહ્મા બ્રહ્માજી ચોક સાર્વજનિક સેવા ગણેશ મંડળ આયોજિત ગણપતિ મહોત્સવ ભાદરવા સુદ 4થી લઈ ભાદરવા સુદ 14 સુધી ચાલે છે। આ 10 દિવસ ભાઈ ભક્તો ખૂબ રસ લઈ બાપાના ગુણ ગાય છે અને આજે 13ના દિવસે સાંજે સમૂહ આરતીનું આયોજન કર્યું, મહાપ્રસાદનું આયોજન કર્યું છે અને માય ભક્તો બાપાના ખૂબ ગુણ ગાયા અને મહાઆરતીનો લાભ લીધો છે। એ બદલ સૌ ભાઈ ભક્તોનું હું મંડળ વતીથી આભાર માનું છું। જય ગણપતિ દાદા।